આગની દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશન પણ હવે હરકતમાં આવ્યું છે। મહાપાલિકાએ ફાયર સેફટીની ચકાસણી માટે એક કમિટીની રચના કરી છે। તપાસ માટે 7 વિભાગોની જુદી જુદી ટીમો તૈયાર કરાઈ છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ફાયર સેફટીને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે। શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, કોલેજ, હોસ્પિટલ્સ, કોમર્શિયલ ઇમારતોમાં તપાસના આદેશ અપાયા છે। મોલ્સ, કોલ સેન્ટર, ફર્નિચર મોલ, ફિટનેસ સેન્ટર અને કેફેમાં પણ તપાસના આદેશ અપાયા છે। સંબંધિત વોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર, ફાયર સ્ટેશન ઓફિસર ટીમમાં સામેલ છે, જ્યારે ટાઉન પ્લાનિંગ શાખાના સંબંધિત બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર, મદદનીશ ઇજનેર, ઇલેક્ટ્રિકલ પણ સામેલ છે। સાથે જ મદદનીશ ઇજનેર, મિકેનિકલ, વોર્ડ રેવન્યુ ઓફિસર પણ ટીમમાં સામેલ કરાયા છે। ફાયર સેફટી અને અન્ય એન્જિનિયરિંગ બાબતોના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। ફોનલાઈન પર સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે રાજકોટમાં જે પ્રકારની દુર્ઘટના બની છે ત્યારબાદ વડોદરા કોર્પોરેશન પણ હવે હરકતમાં આવ્યું છે। તમામ જગ્યાએ તપાસના આદેશ અપાયા છે। અગ્નિકાંડ થયો ત્યારબાદ વડોદરા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ફાયર સેફટીને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો છે। વિવિધ સ્થળોએ આજે કમિટી છે તપાસ કરશે। 7 વિભાગોની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે। સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, કોલેજ, હોસ્પિટલ, કોમર્શિયલ ઇમારતો, મોલ, ફર્નિચર મોલ, ફિટનેસ સેન્ટર, કાફે આ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે। જે તે વોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર, ફાયર સ્ટેશનના ઓફિસર, ટાઉન પ્લાનિંગ શાખાના સંબંધિત બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રિક વિભાગના મદદનીશ ઇજનેરની મદદ લેવામાં આવશે। જે 7 ટીમો બનાવવામાં આવી છે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મળી અને સમગ્ર શહેરની અંદર ચેકિંગ કરશે। આવી કોઈ દુર્ઘટના ન બને, ફાયર સેફટીની તમામ સુવિધાઓ છે કે કેમ એની ચકાસણી કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં આજે આખી સમિતિ છે જે કાર્યવાહી શરૂ કરશે। અત્યારે આ પરિપત્ર બહાર પાડી અને આ સમિતિની રચના કરવામાં આવી છે અને સઘન રીતે કામગીરી થાય એનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। જી હિરલ। જી બિલકુલ માનુ, આભાર।